સુરતની સૌથી મોટી ઘડિયાળના પાર્ટ્સ ગાયબ થયા છે। ભેસ્તાનમાં નવીન ફ્લોરિંગ ગાર્ડમાં ઘડિયાળ મૂકવામાં આવી હતી। વર્ષ 2010માં ગુજરાતના સ્થાપના દિવસે આ ઘડિયાળને અહીંયા મૂકવામાં આવી હતી। 12 લાખના ખર્ચે બનાવવામાં આવી હતી આ સૌથી મોટી ઘડિયાળ। જો કે ઘડિયાળની જાળવણી કરવામાં મનપા સદંતર નિષ્ફળ નીવડ્યો છે। આપ જુઓ કેવી રીતે પાર્ટ્સ આ ઘડિયાળના અત્યારે ગાયબ થઈ ચૂક્યા છે। 12 લાખના ખર્ચે બનાવવામાં આવેલી સૌથી મોટી ઘડિયાળની જાળવણી ન કરવામાં આવી અને તેના કારણે આ સ્થિતિ। હું કોઈ સામાન્ય સ્થળ ઉપર ઊભો નથી, પરંતુ વિશ્વની સૌથી મોટી ઘડિયાળ જ્યાં મૂકવામાં આવી છે એ સ્થળ ઉપર હું ઊભો છું। આ છે ભેસ્તાન વિસ્તારમાં આવેલું ગાર્ડન, જ્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2010માં ગુજરાત સ્થાપના દિવસના દિને આ જે વિશ્વની સૌથી મોટી જે ક્લોક છે તે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી, પરંતુ આપ જોઈ શકો છો જાળવણીના અભાવે અહીં આખી જે ઘડિયાળ છે તે અહીં ગાયબ થઈ ગઈ છે। અહીં લોકોની સુખાકારી અને લોકોના જે ટેક્સના પૈસા છે તે લોકોના ટેક્સના પૈસાથી વર્ષ 2010માં રૂપિયા 12 લાખના ખર્ચે આ જે ક્લોક છે તે અહીં ગાર્ડનમાં મૂકવામાં આવી હતી। આ જે ક્લોક છે તેની વિશેષતા એ હતી કે જીપીએસ સિગ્નલથી આ આખી જે ક્લોક છે તે ઓપરેટ કરવામાં આવતી હતી। આપ જોઈ શકો છો હાલમાં જે દૂરદર્શા છે તે આપ જોઈ શકો છો, જે આખી વિશ્વની સૌથી મોટી જે ઘડિયાળ છે તે હાલ ગાયબ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો મશીનનો જે પાર્ટ છે તે અહીં પડેલો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોના ટેક્સના પૈસે અહીં સુવિધા તો ઊભી કરવામાં આવી હતી, પરંતુ તેની જે જાળવણી થવી જોઈએ તે જાળવણી અહીં કરવામાં આવી ન હતી। ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 7.5 લાખનો ખર્ચ આ જે ઘડિયાળ છે તેની જાળવણી પાછળ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ અહીંના જે અધિકારીઓ છે તે ધૂતરાસની ભૂમિકામાં આવી ગયા હતા। આટલી મોટી ઘડિયાળ અને વિશ્વની સૌથી મોટી જે ઘડિયાળ છે તેની જાળવણી જે થવી જોઈએ તે કરવામાં આવી ન હતી, જેને કારણે આપ જોઈ શકો છો જે ગાર્ડનનો જે સ્પેસ એરિયા છે તેમાંથી આખી જે ઘડિયાળ છે તે ઘડિયાળ જ ગાયબ થઈ ગઈ છે। ફક્ત જે આંકડા છે તે આંકડા જ દેખાઈ રહ્યા છે, પરંતુ જે ઘડિયાળનું જે મશીન છે, ઘડિયાળના જે કાંટા છે તે ગાયબ થઈ ગયા છે। સૌ પ્રથમ અહીં વર્ષ 2010માં જે રીતે આ વિશ્વની સૌથી મોટી ઘડિયાળ જ્યારે મૂકવામાં આવી હતી ત્યારે સુરત મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ હોય તે પોતાનો કોલર ઊંચો કરીને ફરી રહ્યા હતા, પરંતુ હાલમાં જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારબાદ જે અધિકારીઓ છે તે અધિકારીઓ ગાયબ થઈ ગયા છે। કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।